જેમ બે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 11માં સાયન્સમાં ફિઝિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 2માં કંઈક 15 નંબરના પ્રશ્ન સુધીની ગણતરી કરેલી હતી. છેલ્લે 16 નંબર આપણે સ્ટાર્ટ કરવાના હતા, પણ પછી ધ્યાનમાં લીધું હતું કે 16 અને 17 એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય એવા છે, એટલે કે એક જેવી જ ગણતરી બીજામાં છે, એટલે આપણે એને સાથે જોઈશું. તો ચાલો સ્વાધ્યાયનો 16 નંબરનો પ્રશ્ન ધ્યાનમાં લઈએ. કેલ્ક્યુલેટર સાથે રાખવું, ગણતરી કરવાની છે. આમાં આપણે ઘણી બધી પરમાણ્વીય માપક્રમનો લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે, જે આપણને ખ્યાલ છે. પરમાણ્વીય સ્તરે લંબાઈનો સુવિધાજનક એકમ આપણે એંગસ્ટ્રોમ વિકસાવ્યું, કારણ કે એકદમ નાનું અંતર હોય, 10 ની -10 ઘાત 10 ની -15 ઘાત મીટરના ક્રમનું, જેના માટે મીટર એકમ ઘણો મોટો સાબિત થાય છે. એટલે આપણે નવો સુવિધાજનક એકમ વિકસાવ્યો એંગસ્ટ્રોમ. એક એંગસ્ટ્રોમ બરાબર તમને ખબર છે 10 ની -10 ઘાત મીટર, અને ઉલ્લેખ પણ છે, જુઓ તેને એક એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર દ્વારા દર્શાવાય છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે કે તેની પરમાણ્વીય ત્રિજ્યા આપી દીધેલી છે 0.5 એંગસ્ટ્રોમ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? એક હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આપી દીધેલી છે, એનો વિસ્તાર આપેલો છે, એટલે કે તેની ત્રિજ્યા, એક હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા. તો હવે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કુલ કદ કેટલું થાય તેનો આપણને આન્સર માંગેલ છે. તો વિચારીએ આપણે એક હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું? તો કે હાઇડ્રોજન પરમાણુ અથવા તો અણુ, કોઈ પણ તત્વના અણુ કે પરમાણુની વાત થતી હોય ત્યારે એના આકારને આપણે ગોળાકાર ધ્યાનમાં લઈએ છીએ. એટલે એની ત્રિજ્યા આપેલી હોય તો આપણે સીધું કદ મેળવી શકીએ. ગોળાકાર પદાર્થના કદનું સમીકરણ શું આવે? તો કે કદ v બરાબર, જો એ ગોળાકાર પદાર્થની ત્રિજ્યા r હોય તો v બરાબર 4/3 પાઈ r ક્યુબ. અહીંયા ત્રિજ્યા તો r છે જ એક પરમાણુની, તો એક પરમાણુનું આપણને કદ મળી જાય. પણ 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કુલ કદ મેળવવાનું છે. 1 મોલ જથ્થામાં કેટલા પરમાણુ હોય? તો કે એવોગેડ્રો આંક તમને યાદ હોવો જોઈએ, ખાસ યાદ રાખજો. હું અહીંયા લખી રાખું છું. 1 મોલ જથ્થામાં રહેલા અણુ કે પરમાણુની સંખ્યા 6.023 ગુણાકારમાં 10 ની 23 ઘાત અણુ અથવા તો કહી શકાય પરમાણુઓ છે. સમજણ પડે છે? અને આ 1 મોલ જથ્થાનું દળ, તો કે એના આણ્વીય દળ જેટલું ગ્રામમાં દળ હોય એટલું 1 મોલ જથ્થાનું દળ હોય, જેમાં આટલા અણુ અથવા તો પરમાણુની સંખ્યા હોવાની છે. પછી જેની ચર્ચા કરતા હોય, અણુની ચર્ચા કરતા હોય તો અણુ, અને પરમાણુની ચર્ચા કરતા હોય તો એટલા પરમાણુ થાય. તો 1 મોલ જથ્થામાં આટલા પરમાણુ હોય. સમજણ પડે છે? તો 1નું કદ મેળવી લઉં તો આ સંખ્યા વડે 1ના કદનો ગુણાકાર કરતા કુલ કદ મને મળી જાય. ચાલો ગણતરી આગળ વધારીએ. આપણે પહેલા લખી રાખીએ. એક હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા એટલે કે તેનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે, એટલે 0.5 ગુણાકારમાં 10 ની -10 ઘાત મીટર, આટલું આપણને આપેલું છે. હવે આનું કદ મેળવીએ આપણે. એક હાઇડ્રોજન પરમાણુનું કદ v બરાબર, ગોળાકાર પરમાણુ ધ્યાનમાં લઈએ છીએ આપણે, કોઈ પણ પરમાણુની વાત કરીએ તો એનો આકાર, તો એનું કદ 4/3 પાઈ r ક્યુબ મુજબ મળે. ri ઉપર ચાલો ગણતરી કરીએ તો v બરાબર 4/3 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં r, 0.5 ગુણાકારમાં 10 ની -10 ઘાત એનો ઘન. ચાલો કેલ્ક્યુલેટરમાં ગણતરી આગળ વધારો. શું આવશે? તો 4 ગુણાકારમાં 3.14 ગુણાકારમાંનો ઘન છે, તો 0.5 કેટલી વખત ગુણાકારમાં લેવાનું? 3 વાર, અને પાછું ભાગાકારમાં 3 છે, તો જે પરિણામ આવે ને ભાગાકારમાં 3 કરવાનું રહે. તો પરિણામ આપણું આવું કંઈક આવે છે, જુઓ તો 0.52 33 આવ્યા કરે છે. આગળ જે રિપીટ થાય છે હું લખતો નથી. ગુણાકારમાં 10 ની કેટલી ઘાત થશે? આ -10 છે એનો ઘન કરું તો 3 વડે ગુણાકાર, ઘાતનો ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય ને, તો -10 ગુણાકારમાં 3, 10 ની -30 ઘાત. કદનો એકમ મીટર ક્યુબ, મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર, મીટર ક્યુબ.
દશાંશ ચિહ્નને પ્રથમ શૂન્યત અંકની પાછળ લઈ જઈએ, જમણી બાજુ ખસેડ્યું તો ઘાતમાં 1નો ઘટાડો, ડાબી બાજુ લઈ જઈએ તો વધારો. તો આ શું થશે? 5.233 ગુણાકારમાં 1 ઘટાડો -30 હતી, 1 હજુ ઘટાડીશ તો -31 મીટર ક્યુબ. ટૂંકમાં -1 કરવાની હોય, બરાબર છે. આ 1નું આપણને કદ મળ્યું. આપણે તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ મેળવવાનું છે, તો એના માટે 1 મોલમાં જેટલા હોય એના વડે ગુણાકાર કરવાનો રહે. હવે લખી રાખીએ 1 મોલ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જેને Na વડે દર્શાવવામાં આવે છે, એવોગેડ્રો, જે કેટલા આવે? 6.023 ગુણાકારમાં 23 પરમાણુ પ્રતિ મોલ. તો આ અંક વડે આની સાથે ગુણાકાર કરીએ તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કુલ કદ મળે. લખી રાખે આથી 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કુલ કદ V ડેશ બરાબર 1 મોલ જથ્થાનું કુલ કદ V ડેશ બરાબર આ સંખ્યા Na ઇન્ટુ 1નું કદ V કરવાનું ને. ચાલો Na 6.023 ગુણાકારમાં 1023 અને V 5.233 ગુણાકારમાં 10⁻31. ગુણાકાર કરો ચાલો ફટાફટ. આ બંનેનો ગુણાકાર શું આવશે? 6.023 ગુણાકારમાં 5.233, પરિણામ કંઈક આવું આવે છે. 31.5183 ગુણાકારમાં 10ની. ચલો 10ની ઘાતની ગણતરી કરીએ. આ +23 આ -31, 31 માંથી 23 આપણે સરવાળો કરવાનો, જો કે ઘાતનો, પણ બંનેની સંજ્ઞા વિરુદ્ધ હોવાથી બાદ બાકી થશે. તો 10⁻8 બાકી રહે, 10⁻8 મીટર ક્યુબ. હવે આને યોગ્ય સાર્થક અંકને અનુરૂપ ગણતરી કરીએ તો પહેલા તો દશાંશ ચિહ્નનો પ્રથમ શૂન્યત અંક પછી લઈ જાઓ તો આવું લખાય 3.15 183 ગુણાકારમાં 10⁻8 સોરી કઈ બાજુ લઈ ગયા? ડાબી બાજુ. તો ઘાતમાં 1નો ઉમેરો -8 હતી, 1 વધારો તો -7 થશે મીટર ક્યુબ. હવે જે આપણે ત્રિજ્યા પરથી આખું કદ મેળવ્યું એમાં કેટલા સાર્થક અંકો છે? એક જ. આ તો દશાંશ ચિહ્નની પ્રથમ શૂન્યત અંકની ડાબી તરફનો અંક ગણવાનો આવે નહીં, એક જ છે તો પરિણામમાં એક જ રાખો, 3 જ રાખો, બાકીના બધા દૂર કરો. દૂર કરવાના અંકોમાં પ્રથમ અંક 5 કરતા નાનો, સીધા જ દૂર કરી દેવાના, એટલે સીધું આમ લખી દેવાય 3 ગુણાકારમાં 10⁻7 મીટર ક્યુબ. જો બીજી કોઈ વચગાળાની પ્રક્રિયા હોય તો એક અંક વધુ રાખવાનો, એટલે કે 3ના બદલે 3.1 રાખવાનો, જેથી આપણે પરિણામ વધુ સચોટ મેળવી શકીએ. તો આ થશે આપણો 1 મોલ હાઇડ્રોજન પરમાણુના કદની ગણતરીવાળો આન્સર. ખાસ બુકમાં નોંધી રાખો. આના પછી આપણે નેક્સ્ટ પર જઈએ. હવે 2.16 નંબર પછી હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ 2.17 નંબર. વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. ચલો હમણાં આને આમ જ રાખું છું જેથી તમને લગભગ આન્સર દેખાતો હશે એક મોલ જથ્થા માટે, બરાબર. આનું કારણ એ છે કારણ કે આગળનો જે આપણો પ્રશ્ન છે એ આની જેવો જ કંઈક છે. જુઓ પ્રશ્ન એટલે તમને વધુ ખ્યાલ આવશે. 2.16 પછી 2.17 નંબરનો પ્રશ્ન શું છે? 2.17 નંબર. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે. એટલે 1 મોલ આદર્શ વાયુનું કદ કોઈ પણ વાયુ હોય, જો આદર્શ વાયુ તરીકે વર્તણૂક ધરાવતો હોય તો 1 મોલ આદર્શ વાયુનું કદ 22.4 લીટર જેટલું મળે છે, જેને મોલર કદ પણ કહેવાય. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ એટલે કે 22.4 લીટર અને પરમાણવિક કદ નો ગુણોત્તર શું છે? પરમાણવિક કદ તો આપણે મેળવી લીધું. જુઓ 1 મોલ હાઇડ્રોજન વાયુનું પરમાણવિક કદ એટલે કે પરમાણુનું કુલ કદ આટલું. એટલે આ પરિણામ અને આપણે હમણાં જે વાત કરીએ મોલર કદ એ બંનેનો ગુણોત્તર મેળવવાનો છે. શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે તે પણ આપણે આન્સર આપવાનો છે. આ ગુણોત્તર મોટો આવશે પણ એનું કારણ શું એ પણ આપણે જવાબ આપવાનો છે. તો મોલર કદ 22.4 લીટર જે આપેલું જ છે, તથા પરમાણવિક કદ 1 મોલ હાઇડ્રોજનની જ વાત થયેલી છે તો આ જ આવશે, કેમ કે ત્રિજ્યા તો એની એ જ.
જો અહીંયા અણુનો વિસ્તાર આપેલો છે, અણુનું પરિમાણ દ્વિપરિમાણીય અણુ હોવાથી ડબલ આવશે એટલે 1 એંગસ્ટ્રોમ છે. જો પ્રશ્નમાં ઉલ્લેખ છે હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ, પણ પરમાણુની વાત કરીએ તો એની ત્રિજ્યા થશે 0.5 એંગસ્ટ્રોમ એટલે પરમાણવિક કદ 1 મોલ જથ્થાનું આટલું જ આવશે. 3 ગુણાકારમાં 10⁻⁷, પણ આપણે વચગાળાનું પરિણામ લેવાનું હોવાથી 3 ના બદલે 3.1 ધ્યાનમાં લઈને ગણતરી કરીશું. તો પહેલા બંને કદ હું લખી રાખું છું. ચાલો, આપણને જે આપેલું છે હાઇડ્રોજન 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું મોલર કદ એક મોલ હાઇડ્રોજન પરમાણુનું STPA એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, જેના વિશેની ચર્ચા તમે આગળ કેમિસ્ટ્રીમાં અને ફિઝિક્સના આવનારા ચેપ્ટરોમાં કરશો. આગળના ધોરણમાં પણ લગભગ આની ચર્ચા તમારે થઈ ગઈ હશે. STPA મોલર કદ 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું STPA મોલર કદ V બરાબર 22.4 લીટર થાય. બરાબર છે, 22 કેટલું 4 લીટર. આ લીટરને આપણે મીટર ક્યુબમાં ફેરવવું પડશે, કારણ કે જુઓ પરમાણવિક કદ એનું મીટર ક્યુબમાં છે, તો આને મીટર ક્યુબમાં મેળવવું પડશે. યાદ રાખવું 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ આવે. 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર થાય, પરંતુ 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. આ સંબંધ યાદ રાખવો, કેમ કે આ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવાશે. આથી આ V કેટલું થશે 22.4 ગુણાકારમાં 10⁻³ મીટર ક્યુબ. બરાબર. ચલો, હવે આની જરૂરિયાત નથી. પરિણામ તમને ખબર છે, 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું પરમાણવિક કદ 3 ગુણાકારમાં 10⁻⁷ હતું. આપણે 3.1 લઈને ગણતરી કરીશું. તથા 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું પરમાણવીય કદ V ડેશ જે કેટલું 3.1 ગુણાકારમાં 10⁻⁷ મીટર ક્યુબ. ગણતરી કરવી હોય તો જે કરેલી હતી એ પ્રમાણે જ કરવાની રહે. બાકી આ બંને ક્રમ અનુસાર આવે છે એટલે હું સીધું લખી રાખું છું. બાકી પ્રોસેસ એની એ જ રિપીટ કરવાની રહે. કદાચ પ્રશ્ન આપણને એક્ઝામમાં પૂછાય ત્યારે બંને સાથે નહીં પૂછાય તો આપણે એની પરમાણવીય ત્રિજ્યા આધારિત પરમાણવીય કદ મેળવવાનું 1 મોલ જથ્થાનું આ મોલર કદ તો આપેલું છે, પછી બંનેનો ગુણોત્તર લેવાનો રહે. બરાબર છે. એટલે આ જે પરિણામ મેળવે પેલું આખું જ અહીંયા રિપીટ થશે. જો અલગથી આ પ્રશ્ન પૂછાય તો હવે ગુણોત્તર મેળવી રાખીએ મોલર કદના છેદમાં પરમાણવીય કદ. આથી હાઇડ્રોજન પરમાણુનું મોલર કદ ના છેદમાં પરમાણવીય કદનો ગુણોત્તર. ચલો, મોલર કદ 22.4 ગુણાકારમાં 10⁻⁵, પરમાણવીય કદ 3.1 ગુણાકારમાં 10⁻⁷. ચલો, બંનેનો ગુણોત્તર મેળવવાનો છે. 22.4 ભાગાકારમાં 3.1, પરિણામ આવે છે કંઈક આવું 7.22. આગળ આવે છે ઘણા બધા અંકો, હું 58 હમણાં 4 લખું છું. બરાબર. આગળ ઘણા બધા અંકો આવે 0, 6, 45, 16. ગુણાકારમાં 10ની ઘાતની ગણતરી કરો. અહીંયા અંશમાં -3 છેદમાં -7, -7 ના અંશમાં લઈ જાઓ તો +7, 7 - 3 10⁴. ગુણોત્તર આટલો થશે. હવે આ પરિણામને આપણે યોગ્ય સાર્થક અંકો અનુસાર ધ્યાનમાં લઈએ તો દશાંશ ચિહ્ન પછી, જો કે આ પરિણામે આપણે એક અંક વધુ ધ્યાનમાં લીધેલો છે, ફાઇનલ પરિણામ તો 3 જેટલું છે ને, તો એક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ તો માત્ર 7, બાકીના બધા અંકો દૂર કરવાના રહે. તો 7 ગુણાકારમાં 10⁴ એમ પણ લખાય. તો પરિણામ ઘણું મોટું. એકમ કોઈ નહીં આવે, કારણ કે અંશમાં પણ કદ, છેદમાં પણ કદ. મીટર ક્યુબ કેન્સલ થઈ જાય. બરાબર છે. તો આ જે પરિણામ આવ્યું એ ઘણું મોટું આવ્યું. 10⁴ એટલે પાછળ 4 0 આવે, એટલે જોવા જઈએ તો 70,000 આ ગુણોત્તર છે. એટલે મોલર કદ પરમાણવિક કદ કરતા 70,000 ગણું વધુ છે.
આમ થવાનું કારણ શું? તો કે પરમાણવિક કદ એ પરમાણુઓ ના ચોક્કસ કદ આધારિત આપણે ટોટલ ગણતરી ધ્યાનમાં લઈ દીધી. મોલર કદની આપણે વાત કરીએ તો એમાં તો પરમાણુ વચ્ચેનું અંતર વાયુ સ્વરૂપમાં પ્રમાણમાં વધુ હોય, એટલે વાયુ વચ્ચેનું અંતર પ્રમાણમાં હોય ઘણું બધું, પરમાણુ વચ્ચેનું અંતર. આ કારણોના લીધે મોલર કદનું મૂલ્ય પરમાણવિક કદ કરતાં વધુ આવે છે. 1 મોલ જથ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુના પરમાણુ વચ્ચેનું અંતર એ પ્રમાણમાં વધુ હોવાથી આ ગુણોત્તર પ્રમાણમાં કેવો મળી આવે છે? મોટો મળી આવે છે. લખી રાખીએ. વાયુ અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુના પરમાણુ વચ્ચેનું અંતર વધુ હોવાથી ગુણોત્તર કેવો મળે છે? મોટો મળે છે. તો આ થશે એની પાછળનું કારણ. તો સ્વાધ્યાયના 2.17 નંબર પછી 2.18 નંબરની વાત કરીએ. જુઓ 2.18 નંબર, તો કે સ્વાધ્યાયમાં જે તમને પ્રશ્ન આપેલા છે એમાં 18 નંબરનો કોઈ આંક નથી, એટલે આપણો જે 2.19 નંબર છે એ સીધો 2.18 સ્વરૂપે આપણે ધ્યાનમાં લેવાનું છે. શું છે 18 નંબર? દ્રષ્ટિ સ્થાન ભેદ આધારિત છે, જે થિયરી આપણે મોટા અંતરના માપન માટે કે ગ્રહોના પરિમાણ માટે ધ્યાનમાં લીધેલી હતી. તો ખાસ ધ્યાન આપજો. નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે પરિચ્છેદ 2.3.1ની દ્રષ્ટિ સ્થાનભેદ સિદ્ધાંતના ઉપયોગ કરવામાં આવે છે, જે આપણને ખ્યાલ છે. દેખાય નજીક પણ હોય, હકીકતમાં ઘણે દૂર, જેના માટે દ્રષ્ટિ સ્થાનભેદ રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા એટલે કે AB છે. એટલે કે આ આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ જે છે 3 ગુણાકારમાં 1011 મીટર જેટલી લગભગ. પૃથ્વીની કક્ષાનો વ્યાસ એટલે પૃથ્વીથી સૂર્ય સુધીનું અંદાજિત અંતર. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં 11 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલો ખૂણો 1 સેકન્ડ બરાબર હોય તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે? એક નાની એવી આકૃતિ ધ્યાનમાં લેજો. આકૃતિ હું આ બાજુ દર્શાવી રાખું છું, ધ્યાન આપજો. આકૃતિમાં કીધેલું છે કે પૃથ્વી 6 મહિનાના અંતરાલમાં જે ગ્રહને જોડતી રેખા છે એની સાથે આંતરેલો ખૂણો કેટલો છે? 1 સેકન્ડ જેટલો. સરેરાશ અંતર પણ કહી દીધેલું છે પ્રશ્નમાં. જોશો તો બે સ્થાનોને જોડતી આધાર રેખા જે AB છે તે પૃથ્વીની કક્ષાના વ્યાસ 3 ગુણાકારમાં 1011 મીટર જેટલી છે. ચાલો એક આકૃતિ દર્શાવી રાખીએ. ચાલો આ છે ધારો કે સૂર્ય, એની આસપાસ પૃથ્વી આવી કંઈક લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. હું એની લંબવૃત્તીય કક્ષા એક દર્શાવી રાખું. આ સૂર્યને આપણે થોડોક સેન્ટરમાં લઈએ, જો કે સેન્ટરમાં ના હોય પરંતુ આપણી જાણકારી ખાતર આપણે સેન્ટરમાં લઈએ. પૃથ્વી પહેલા એ સ્થાને છે, 6 મહિનાના અંતરાલમાં અડધું પરિભ્રમણ પૂરું કરશે. ક્યાંક અહીંયા આવશે B પાસે. દૂર એક તારો રહેલો છે, આ સ્ટાર. કીધેલું છે કે A અને B આધાર રેખા સુધીનું અંતર 3 ગુણાકારમાં 1011 મીટર જેટલું છે. એટલે આ અંતર જુઓ. આ અંતર કેટલું છે? અને હું ધારો કે સ્મોલ b વડે દર્શાવી રાખું, જ્યાં સ્મોલ b નું મૂલ્ય આપેલું છે 3 ગુણાકારમાં 1011. આ આધાર રેખાએ આ તારાને જોડતી રેખા સાથે બનાવેલા ખૂણાની આપણે વાત કરીએ તો એના માટે ફરી પાછો એક બીજો ઉલ્લેખ છે. જુઓ, જે શરૂઆતમાં વાત કરેલી છે 3 ગુણાકારમાં 1011 મીટર જેટલી લગભગ છે, એના પછી જો કે નજીક દેખાતા બે તારા એટલા દૂર છે કે આટલી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો ચાપ દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે.
પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે. પાર્સેક એક અંતર જ છે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર, પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલો ખૂણો એ ગ્રહ સાથે કેટલો 1 સેકન્ડ બરાબર હોય. એટલે કે આ સૂર્ય અને પૃથ્વીને જોડતી આધાર રેખાએ એ તારા સાથે આંતરેલો ખૂણો આટલો ખૂણો, જે હું ધારો કે થીટા વડે દર્શાવું તો આ થીટા આપણને આપેલો છે, ઉલ્લેખ કરેલો છે કે લગભગ કેટલો છે 1 સેકન્ડ જેટલો જાણવા મળે છે. આ ધારો કે હું થીટા દર્શાવું તો આ પણ શું થશે થીટા, તો આ ટોટલ આખો ખૂણો કેટલો થશે 2 થીટા થશે. સમજણ પડે છે? અહીંયા લખી રાખું છું, અહીં થીટા બરાબર 1 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી, આ એ પૃથ્વી છે, બી એ પણ પૃથ્વી છે. 6 મહિનામાં એ થી બી સુધી આવશે, બીજા 6 મહિનામાં પાછી એ પર. પૃથ્વીને સૂર્યની ફરતે પરિભ્રમણ કરવા માટે લાગતો સમયગાળો 1 વર્ષ એટલે 365 દિવસ છે. તો 6 મહિનામાં એ વ્યાસાંત બિંદુઓ પર હશે એની ભ્રમણ કક્ષામાં. તો આ એ અને બી જેની વચ્ચેનો આધાર રેખાનું અંતર બી આપેલું છે 3 ગુણાકારમાં 10⁻11. આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરે આંતરેલો ખૂણો આ થીટા આપણે જોવા જઈએ તો એ ઉલ્લેખ કરેલો છે 1 સેકન્ડ જેટલો હોય. બરાબર છે? તો આપણે શું મેળવવાનું છે? આ પૃથ્વી અને એ તારા વચ્ચેનું સરેરાશ અંતર, જેને આપણે દર્શાવે અહીંયા કેપિટલ ડી વડે. આ કેપિટલ ડી આપણે મેળવવાનું છે, જે 1 પાર્સેક જેટલું હશે. કેમ કે એ ખૂણો જે આંતરે છે 1 સેકન્ડ જેટલો છે, તો વ્યાખ્યા અનુસાર એ અંતર 1 પાર્સેક જેટલું આપણને મળવું જોઈએ. ખ્યાલ આવે છે દરેકને? ચલો એ પ્રમાણે ગણતરી આગળ વધારીએ આપણે. 2.17 નંબર પછી 2.18 નંબરનો પ્રશ્ન. સૌથી પહેલા તો આપેલું મૂલ્ય લખી રાખું છું બી, જે કેટલું છે 3 ગુણાકારમાં 10⁻11. અહીં આધાર રેખા એ બી બરાબર સ્મોલ બી બરાબર 3 ગુણાકારમાં 10⁻11 મીટર છે. બરાબર છે? સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખાએ તારા સાથે આંતરેલો ખૂણો થીટા 1 સેકન્ડ છે. લખી રાખીએ. અહીં ખૂણો ચાલો નામ આપી રાખ્યા ને, અને ધારો કે હું સ્ટારને એસ નામ આપું, ચાલો અને એસ ની ઓ નામ આપી રાખીએ. ખૂણો AOS કેટલો છે થીટા, બરાબર કેટલો છે 1 સેકન્ડ જેટલો છે. બરાબર છે? આથી ખૂણો AOB બરાબર 2 થીટા થશે. સેમ જેવી ઉપર રચના છે એવું જ નીચે બનવાનું છે, એટલે સીધું જ આ એંગલ કેટલો થશે 2 થીટા, એટલે કે 2 સેકન્ડ. પણ હવે આપણે વાત કરીએ, જો આટલું આખું અંતર બી હોય, જો માત્ર અડધો ત્રિકોણ ધ્યાનમાં લઉં, માત્ર આટલો ભાગ ત્રિકોણ એટલે આટલો ભાગ હું ધ્યાનમાં લઉં તો શું થાય? તો કે આટલા ત્રિકોણ માટે જો આપણે દ્રષ્ટિ સ્થાનભેદ રીત ધ્યાનમાં લેવી હોય તો આ ખૂણાએ આ રચેલો ચાપ A થી S સુધીનો અંતર એટલે કે b/2 થાય. પણ આપણે 2 થીટા ખૂણાધારી ધ્યાનમાં લઈએ તો જે 2 થીટા ખૂણા વડે જે અંતરાતો ચાપ છે એ કેટલો આવશે? b જેટલો. તો આપણે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યામાં 2 થીટા બરાબર b/d આપણે એમ લખીશું. સમજણ પડે છે? ચલો જુઓ. આથી શું લખીએ? હા, પેલા ખૂણા આધારિત માહિતી. આથી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત મુજબ શું બનશે? તો કે ખૂણો 2 થીટા, જે ચાપે એ ખૂણો 2 થીટા રચ્યો એ ચાપ એટલે કે કેટલું? A થી B સુધીનું અંતર એટલે કે સ્મોલ b ના છેદમાં આ ત્રિજ્યા વાળું અંતર એટલે કે કેપિટલ ડી જેટલું થશે. આ અંતર હકીકતમાં આપણને ઓછું લાગે, આ ઘણો જ દૂર છે, એટલે આ જે ચાપ રચાય છે એ પ્રમાણમાં વક્રના બદલે લગભગ સુરેખ જેવો થશે, એટલે સીધું આપણે બી લઈ શકીએ. ચાલો આપણે કેપિટલ ડી મેળવવાનું હતું ને, ચાલો કેપિટલ ડી ને કરતા બનાવીએ તો આવું થશે. જુઓ, માટે કેપિટલ ડી બરાબર b ના છેદમાં 2 થીટા.
ચલો બી છે, થીટા છે આપણે મેળવીએ, પણ થીટા છે 1 સેકન્ડમાં, સેકન્ડનું ફેરવું પડશે આપણે રેડિયનમાં, તો એ પ્રમાણે ગણતરી આગળ વધારીએ. જુઓ એ પહેલાં થીટાનું રેડિયનમાં મેળવી રાખીએ, જ્યાં થીટા બરાબર 1 સેકન્ડ, સેકન્ડનું રેડિયનમાં 1/3600 હું કરું એટલે ડિગ્રીમાં આવી ગયું બરાબર, ગુણાકારમાં પાઈના છેદમાં 180, કોઈ પણ સેકન્ડનું રેડિયનમાં રૂપાંતર એટલે કે ગુણાકારમાં પાઈના છેદમાં 3600 ને 180, તો એ પ્રમાણે છે. આ પરિણામ હવે શેમાં આવ્યું? રેડિયનમાં. હમણાં આમનું આમ જ રાખીએ, પછી બધી ગણતરી એક સાથે કરી રાખીશું. તો ચાલો અહીંયા લખી રાખો. હવે આગળની ગણતરી પર જઈએ આપણે. હવે આ થીટાની કિંમત અહીંયા લખી રાખીએ, તો ડી બરાબર આથી લખી રાખીએ, ડી બરાબર બીનું મૂલ્ય 3 ગુણાકારમાં 10⁻11 છેદમાં 2 થીટાનું મૂલ્ય તો કે પાઈ છેદના છેદમાંથી 3600 અને 180 અંશમાં જશે, 3600 અને 180 ખબર પડે છે. ચલો હવે ગણતરી આગળ વધારીએ. આ છેદમાં માત્ર 2 અને પાઈ જ છે એટલે એને થોડુંક વચ્ચે લખી રાખીએ આપણે. પાઈની જગ્યા પર 14 લખી રાખીએ. ચાલો ગણતરી આગળ વધારો. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો, શું આવે છે પરિણામ જુઓ. છે 3 ગુણાકારમાં 3600 ગુણાકારમાં 180 ભાગાકારમાં 2 ભાગાકારમાં 3.14, તો કંઈક પરિણામ આટલું આવ્યું જુઓ. કેપિટલ ડી બરાબર 309,554.14 into 10⁻11. ખ્યાલ આવે છે? આટલું પરિણામ આપણા કેલ્ક્યુલેટરમાં આવે છે. હજુ બીજા અંકો છે આગળ 14 પછી 013 ની જરૂરિયાત નથી. પ્રથમ શૂન્યતરાંક પછી દશાંશ ચિહ્ન લઈ જાઓ તો ડાબી બાજુ ખસેડવાનું છે. ડાબી બાજુ જેટલા ડિજિટ ખસેડીશ એટલી ઘાત મારે વધારવાની. 1 2 3 4 અને 5. તો આવું થયું 3.09 ગુણાકારમાં 10⁻11 હતી, 5 ઉમેરો 10 ની કેટલી ઘાત? 16 મીટર થાય. જો આગળના જે અંકો છે એ આપણે ધ્યાનમાં નથી લીધા, એનું કારણ આપણે જોઈએ તો કે આપણને જે પરિણામ આપેલું છે આધાર રેખાનું એ 3 ગુણાકારમાં 10⁻11 મીટર સુધીનું છે, પણ એક પાર્સેક અંતર આપણે જોઈએ તો એ આગળ મૂલ્ય ધ્યાનમાં લીધું તો એમ 3.08 ગુણાકારમાં 10⁻16 મીટર જેટલું આવે. આ એપ્રોક્સિમેટ એની નજીકનું જ છે. આને જો એક અંક સુધી રાઉન્ડ ઓફ કરું તો માત્ર 3 આવે, આગળના અંકો દૂર થઈ જાય, એટલે આપણે આમ લખી શકાય જે લગભગ આ સાર્થક અંકો આધારિત 3 ગુણાકારમાં 10⁻16 મીટર, એટલે કે જે લગભગ એક પાર્સેક જેટલું છે તેમ કહેવાય. આ અંતર એક પાર્સેક જેટલું જ છે, પણ રાઉન્ડ ઓફ કરીને લખીએ તો 3 ગુણાકારમાં 10⁻16 મીટર જેટલું થશે. બરાબર છે? તો આ તો સ્વાધ્યાયનો 2.18 નંબરનો પ્રશ્ન. ચલો એનાથી પછી આગળ 2.19 નંબર અને જે બીજા પ્રશ્નો છે એ નેક્સ્ટ જ્યારે આપણે પાછા મળીશું ત્યારે ધ્યાનમાં લઈશું. બરાબર છે? જે પ્રશ્નો આજે ધ્યાનમાં લીધા અને ખાસ તમારી નોટબુકમાં નોંધી રાખો.